ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મ્સ આવતી હોય છે જેને સમજવા માટે, જેના પાત્રો, ઘટનાઓ, ડાયલોગ્સ અને આર્ટ સમજવા માટે નોટ પેન લઈને બેસવું પડતું હોય છે. આવી એક ગુજરાતી ફિલ્મ ગઈકાલે રિલીઝ થઈ છે, જય માતાજી લેટ્સ રોક. શરૂઆતમાં જ કહી દઉં કે પેટ પકડીને હસો કે ચોધાર આંસુએ રડો અથવા કોઈ પર અલગ જ લેવલનો ગુસ્સો આવે એવા કોઈ મરી મસાલા નાખ્યા વિનાની સારી કમર્શિયલ ફિલ્મ છે. આમાં બધું સપ્રમાણ છે. ફિલ્મની વાર્તા આમ તો એક હાઇપોથેટિકલ વિચાર છે કે ગુજરાત સરકાર એક સ્કીમ જાહેર કરે છે. એ સ્કીમ અનુસાર 80 વર્ષથી ઉપરના રાજ્યના તમામ વૃદ્ધોને સરકાર દર મહિને 1 લાખ રૂપિયા પેન્શન આપશે. ફિલ્મમાં કહેવાયું છે એ પ્રમાણે જો દેશની 2% પ્રજા જ 80 વર્ષથી ઉપરની વયની છે તો 140 કરોડના 2% એટલે લગભગ 2 કરોડ ને 80 લાખ લોકો થાય. એટલે આવી સ્કીમ જો ભારત સરકાર લાગુ કરે તો દર મહિને ખર્ચ થાય 2,08,000 કરોડ અને વાર્ષિક આ ખર્ચો પહોંચે 33,60,000 કરોડ સુધી. આવા હાઇપોથેટિકલ વિચાર હોવા છતાં જો એક વાત કહું તો ફિલ્મ જોવા જાઓ ને ત્યારે ફિલ્મ જે વર્ણનથી શરૂ થાય છે એ વર્ણન ધ્યાનથી સાંભળજો. ફિલ્મના કલાકારોના નામ પર ખાસ ધ્યાન આપજો. શરૂઆતમાં જે કાર જે રસ્તા પર જાય છે એ કાર પર ધ્યાન આપજો. મલ્હારના કોસ્ચ્યુમ્સ ખાસ જોજો અને એક વિન્ટેજ કાર આવે છે એ વિન્ટેજ કારને છે ને ધ્યાનથી જોજો. જે સ્થળે બે ભાઈઓ બેસીને દારૂ પીવે એ જોજો. જે સ્થળે વ્યોમા અને મલ્હારના રોમાન્સનો ટ્રેક છે ને એ પણ જોજો. ફિલ્મ હોય એટલે કેરેક્ટરનું ટ્રાન્સફોર્મેશન પણ હોય, એટલે અહીંયા મલ્હારના કેરેક્ટરનું જે ટ્રાન્સફોર્મેશન છે ને એ જોજો. વંદનાબેન અને વ્યોમાના પાત્રો ખૂબ નાના છે પણ એનું શું મહત્વ છે ને એ જોજો. અને આ બધું જોયા પછી પોતાને સવાલ કરજો કે આવું કેમ કર્યું હશે. એ સવાલનો જે જવાબ મળે ને એ આ ફિલ્મની સારી વાતો છે. અને આવા સબટેક્સના કારણે જ આવો હાઇપોથેટિકલ વિચાર છે એ છતાં ફિલ્મ 100% જોવાય. હવે વાત કરીએ ફિલ્મના જે એડિટર છે, રાઇટર છે અને ફિલ્મના ડિરેક્ટર છે એવા મનીષ સૈનીની. આ ફિલ્મ મનીષ સૈનીએ ડિરેક્ટ કરી છે, જેમણે અગાઉ પણ આપણને નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ ઢ, ગાંધી એન્ડ કંપની અને એક શોર્ટ ફિલ્મ, અદ્ભુત શોર્ટ ફિલ્મ છે ગિદ્ધ, એ 3 ફિલ્મ્સ આપી છે. મનીષભાઈ અહીંયા આપણે જો પહેલી નજરે જોઈએ ને તો ખૂબ એકદમ સરળ, એક જ સુંદર ફેમિલીની, સુંદર તો ના કહેવાય પણ એક ફેમિલીની વાત કરતી એક સુંદર ફિલ્મ આપી છે. પણ ઇમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર અને ક્યાંક પોલિટિકલ લેવલ ઉપર એ જોઈએ ને તો આ કોમ્પ્લેક્સ ફિલ્મ લખી છે, બનાવી છે. એટલે એ જોવાની મજા છે. મેં જેમ કીધું એમ સબટેક્સ જે ચાલે છે એ જોવાની મજા છે. હવે ફિલ્મની વાર્તાની જો વાત કરીએ તો ફિલ્મના ટ્રેલરમાં જ વાર્તા લગભગ 80% રિવીલ કરી દેવામાં આવી છે કે એક બાપ દીકરો છે. પહેલો સીન જ એ છે કે એક બાપ દીકરો છે જે વર્ષો પહેલાં પોતાના દાદી, પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે અને હવે અચાનકથી કંઈક ખબર આવ્યા છે, જે મેં કીધું અગાઉ એમ કે સરકાર દર મહિને 1 લાખ રૂપિયા પેન્શન આપવાની છે. એ ખબર આવ્યા એટલે વૃદ્ધાશ્રમમાંથી દાદીમાને પાછા લેવા જાય છે. અને આવી જ રીતે આખા ગુજરાતમાંથી જેમણે પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા છે એ પોતાના મા બાપને પાછા લેવા માટે દોડાદોડ કરીને આવી જાય છે. વાત છે એ જે દાદીમાની છે કે જેને પોતાના સંતાનોએ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા. એટલે પોતાના સંતાનો પાસે જેમણે સૌથી વધારે વિશ્વાસ રાખ્યો હતો એણે જ વિશ્વાસ તોડ્યો છે. એટલે હવે આ મા છે ને, આ દાદીમા છે એ ઘાયલ અને વિફરેલી વાઘણ જેવા બન્યા છે. તેની પાસે હવે લગભગ આમ જોવા જઈએ તો 4 ચોઈસ છે. પહેલી ચોઈસ તો કે પોતાના બાળકોનો પાસેથી બદલો લેવાનો. બીજી ચોઈસ છે તો કે પોતાના 60 વર્ષ જૂના પ્રેમને ફરીથી પામવાનો. ત્રીજું, જેમ કે પોતાના સંતાનો પોતાને ભૂલી ગયા એમ પોતે સંતાનોને ભૂલી જાય ને લાખ રૂપિયા આવે તો દર મહિને આવવાના છે, તો એક લક્ઝુરિયસ લાઈફ જીવીએ. અને ચોથો ઓપ્શન એટલે આ બધું કરી લેવાનું. અને આ હવે આ દાદીમાં છે ને 2 દીકરા છે ને આ 2 દીકરા બિલાડીની જેમ ઝઘડે, એની વચ્ચે એક વાંદરો કેવી રીતે ફાવી જાય એના વર્ણન સાથે આ ફિલ્મની સ્ટોરી શરૂ થાય. એટલે વાર્તા છે ને લિટરલી હસતા હસાવતા ઘણું બધું કહી જાય છે. પણ ફિલ્મની સારી બાબત એ છે કે આ ફિલ્મ છે ને કોઈ જગ્યાએ આપણને પ્રીચિંગ કરતી હોય, લેક્ચર આપતી હોય, કંઈક શીખવવા માગતી હોય એવું કંઈ છે જ નહીં. એક વાર્તા કહીને જાય છે ને એ વાર્તામાંથી તમારે જે લેવું હોય એ લો. ફિલ્મના મેઇન લીડ મલ્હાર ઠાકર છે અને તેમની સાથે ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા, ઉત્કર્ષ મજુમદાર, આર્યન પ્રજાપતિ અને વ્યોમાનંદી છે. આ લોકો મુખ્ય કલાકાર એટલે લીડ કેરેક્ટર છે.
એટલે એક તો મલ્હાર છે ફિલ્મના હીરો, અને ફિલ્મના બીજા હીરો જો કહીએ તો દાદીમાનું પાત્ર ભજવતા નીલા મુલહરકર છે. નીલા આપેલા આપણને આયુષ્માન ખુરાનાની ડ્રીમ ગર્લમાં જોવા મળ્યા હતા. ઘણી મરાઠી ફિલ્મ કરી છે, હિન્દી ફિલ્મ્સ કરી છે, એટલે સારા એવા કલાકાર છે. ફિલ્મનું કાસ્ટિંગ જે છે એ ભાવિન પરમારે અદ્ભુત કર્યું છે. દરેક કલાકાર છે એ પોતાના પાત્રને અદ્ભુત રીતે ભજવી ગયા છે. આમે હવે ટીકુ સર છે, શેખર શુક્લા, ઉત્કર્ષ મજુમદાર, આ બધા કલાકારોની રેન્જ વિશે તો આપણે વાત શું કરવાની, એમાં કંઈ કહેવાની જરૂર જ ના હોય. સિનિયર કલાકારો છે ને એટલા જ અદ્ભુત કામ એમણે ભૂતકાળમાં આપી દીધા છે. પણ એ છતાં છે ને વંદનાબેનનું અહીંયા ખાસ મેન્શન કરવું પડે, કેમ કે એક નાનકડો અમથો રોલ છે, અને એ નાનકડા અમથા રોલમાં સાસુથી ત્રાસેલી અને પૈસાની લાલચ, અને એ છતાં એક ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ વુમન બનવાના જે આટલા બધા લેયર્સ છે ને, આ લેયર્સ, એક માં છે પાછા પોતે સાથે, તો આટલા બધા લેયર્સમાં એમણે જે આંખોથી અભિનય કરીને અદ્ભુત કામ કર્યું છે. એટલે વંદનાબેનનું કામ ભલે એકદમ નાનો રોલ છે પણ ઉડીને આંખે વળગે જો ધ્યાનથી જોઈએ તો. બીજું કે મલ્હારે આ ફિલ્મમાં ફરી એક વખત કદાચ એ સાબિત કર્યું છે કે જો સારું કામ કરવા મળે ને તો એની રેન્જ એક અભિનેતા તરીકેની પણ ખૂબ વધારે છે. ફિલ્મનો છે ને એક અદ્ભુત સીન છે, એ ફિલ્મની પીક પોઈન્ટ છે. એ જે સિક્વન્સ બનાવી છે, અદ્ભુત સિક્વન્સ છે, એ ઇમોશન્સના પીક પર ત્યાં લઈ જાય છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો ગીતો રિપીટેબલ બહુ સરસ છે. તમે સમજ ગીત છે જે જીગરાએ ગાયું છે, કે ડખો ડખો છે, તો એ તમે કારમાં ચાલુ કરીને કે ઘરે ચાલુ કરીને રિપીટ મોડ પર સાંભળી શકો ને એવા ગીત છે, મજા આવે છે. છેલ્લે એક વાત કહું કે પરિવારની અંદર વડીલ હોય ને તો એ જ્યારે પોતાની સ્વચ્છંદિતા બતાવતા હોય અને વડીલ સિવાયના કોઈ અન્ય જો કોઈ સભ્ય હોય અને તો એમના માટે પરિવાર કરતાં જ્યારે પૈસો વધારે થઈ જાય, પ્રેમ કરતાં પણ પૈસો વધી જાય, ત્યારે એક વખત છે ને ધ્યાનથી બેસીને વિચારવું જોઈએ કે આપણે કોને હેરાન કરી રહ્યા છીએ, કોને હર્ટ કરી રહ્યા છીએ, કે કોને છેતરી રહ્યા છીએ. કેમ કે ઘરની બહાર જે હોશિયારી બતાવી જાય ને એ જ સાચા. બાકી બહાર નીકળીને મીંદડી મ્યાઉ થઈ જતી હોય અને જે તમારાથી જ છેતરાવા બેઠા હોય એને તમે છેતરો, એમાં તમે શું મહાન કામ કરો છો વળી. એટલે આવો મેસેજ છે ફિલ્મનો. એટલે ફિલ્મમાં કોઈ જગ્યાએ તમને એક્સ્ટ્રીમ હસવું નહીં આવે, કોઈ ઇમોશનલ એટલું બધું થઈ નથી જવાતું, આમ આંખમાંથી દળદળ આંસુ નીકળવા માંડે એવી કોઈ ઘટનાઓ એટલી બધી આમ એક્સ્ટ્રીમ લેવલ પર નથી જતી. છતાં ફિલ્મ છેલ્લે સુધી એન્ટરટેનિંગ 100% છે. આ ફિલ્મને જે વિષય છે એને કમર્શિયલાઇઝ કરવા માટે સરસ મજાનો કોમેડીનો એક ટ્રેક રાખીને એને કમર્શિયલાઇઝ કરીને સુંદર રીતે આપણને એમ આપી દેવામાં આવી છે કે તમે જુઓ, તમારે જે જોઈએ છે એ લો, અને ખાસ તો કે થિયેટર સુધી આવો. આમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને અત્યારે જરૂર પણ એ જ છે ને કે દર્શકો થિયેટર સુધી આવે અને ફિલ્મ જુએ. એટલે સમય હોય ને અને કંઈક સારું જોવું હોય તો જય માતાજી લેટ્સ રોક ખરેખર જોઈ શકાય, જોવાય. નમસ્કાર.